માંગરોળમાં નવરાત્રીના અંતિમ દિવસે બબાલ થઈ। માંગરોળના તરસાડીમાં મારામારીની ઘટના બની। છોકરીની છેડતી બાબતે મારામારી થઈ। છેડતી બાબતે આયોજકે ટકોર કરતા બબાલ થઈ હતી। 50 જેટલા યુવાનોએ આયોજકોને માર માર્યો। ગરબાના 3 આયોજકને માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। કોસંબા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। નિલેશ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। નિલેશ, જે માહિતી સામે આવી રહી છે, મારામારીની ઘટના થઈ છે, આયોજકોને માર મારવામાં આવ્યો છે, શું ખબર? ચોક્કસ જે રીતે નવરાત્રીનો અંતિમ દિવસ હતો ગઈકાલે નવરાત્રીનો, ત્યારે માંગરોળ તાલુકાની જે તરસાડી છે, તરસાડીમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે 50 જેટલા યુવાનોના ટોળાએ આયોજકોને માર મારવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો છોકરીની છેડતી બાબતે આયોજકો દ્વારા છે ને સંચાલકોને ટકોર કરતા સમગ્ર મામલે બવાલ થઈ હતી અને મામલો વિચી ગયો હતો અને હાલ તો સમગ્ર મામલે ગરબાના આયોજકોને માર મારતા તે લોકો હાલ સારવાર હેઠળ છે અને સમગ્ર મામલે કોસંબા પોલીસે જે રીતે આ આયોજકો છે, આયોજકોને માર માર્યો છે, એમની જે તપાસ કરવામાં આવી રહી છે કે આ જે સંચાલકોને કયા કારણોસર માર માર્યો છે તે બાબતે હાલ ગુનો દાખલ કરવામાં આવશે। જી ધન્યવાદ નિલેશ આ માહિતી માટે।